સ્વામિનારાયણ મિત્રો, આપણે સાંભળ્યું હશે કૌટિલ્ય વિશે, જેને ગૂગલ બોયથી સંબોધવામાં આવે છે. અને 12 વર્ષની જાહ્નવી જે હરિયાણાથી બિલોંગ કરે છે અને માત્ર 12 વર્ષની વયે 12મું ધોરણ અભ્યાસ કરે છે અને 13 કરતાં વધારે ભાષાની જ્ઞાતા છે, એટલે કે એને લેંગ્વેજ ગર્લ પણ કહી શકાય. અને આવું જ એક નાનકડું પુષ્પ જ્યારે આપણા પ્રાંગણની અંદર પાંગરી રહ્યું હોય એવો લખાણી ધૈર્ય જિગ્નેશભાઈ, જે સ્ટેન્ડર્ડ 1માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરત ખાતે અભ્યાસ કરી રહ્યો છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ 6 વર્ષની નાનકડી ઉંમરે અને કોરોના જેવા વિકટ સમયની અંદર જ્યારે લોકોના મનમાં એવી ફરિયાદો રહેતી હોય છે કે આ બાળકો ભણી નથી શકતા, સમજી નથી શકતા, આવડતું નથી, ત્યારે આ સમસ્યાઓની વચ્ચે સૌને પ્રેરણા મૂર્તિ એવા આ માતા પિતા જિગ્નેશભાઈ અને એમના ધર્મપત્ની અને એમનું આ નાનકડું બાળક ધૈર્ય ખરેખર એક મશાલ સ્વરૂપ છે. અને અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ, ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારેમાં વધારે કરી શકાય, એનું અપ્રતિમ ઉદાહરણ એટલે ધૈર્ય લખાણી. તો આવો આ ગુરુકુલ બોય કહી શકાય એવા નોલેજ કિડ સાથે થોડો વાર્તાલાપ કરીએ અને થોડો સાક્ષાત્કાર કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે માય સેલ્ફ વિશે. ધૈર્ય, માય સેલ્ફ વિશે બોલો બેટા. I am a boy. I am a 6 years old. My name is Dhirya Lakhani. I study in standard 1. My father's name is Jignesh Bhai. My mother's name is Kiran Ben. I live in Surat. વાવ, ધૈર્ય ઇઝ લિવિંગ ઇન સુરત. તમને ખ્યાલ આવ્યો ને? અને આવો જ કદાચ મેથ્સ ફંડા એની પાસે નાના મોટા એટલા બધા છે કે જેને સાંભળીને આપણને ખરેખર આશ્ચર્ય થાય. આ બાળક શું બોલી શકે છે, શું જાણે છે એનું હું તમને કહું તો એડિશન અને સબટ્રેક્શન 3 ડિજિટ, 4 ડિજિટ, 5 ડિજિટના ડબલ ઓફ નંબર્સ, 1 to 30 ટેબલ્સ, ઇવન અને ઓડ નંબર્સ અને 1 to 1000ના સ્પેલિંગ ધૈર્યને આવડે છે ને? યસ. અને રોમન નંબર્સ પણ. આ તો ખાલી મેથ્સની વાત થઈ. તો આવો પહેલાં ડબલથી શરૂ કરીએ. ધૈર્ય તૈયાર છો? ચાલો. 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32, 32 + 32 64, 64 + 64 128, 128 + 128 256, 256 + 256 512, 512 + 512 1024, 1024 + 1024 2048, 2048 + 2048 4096, 4096 + 4096 8192, 8192 + 8192 16384. એક્સલન્ટ. બહુ સારી રીતે બોલ્યો છે બાળક. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ એના આ ડબલિંગને. અને આવી જ રીતે નોલેજ એડપ્ટ થઈ રહ્યું છે. નોલેજ જ્યારે ડબલ થઈ રહ્યું છે ત્યારે બાળકોની અંદર આવી લાગણીઓ હોવી જ જોઈએ, શિક્ષણ પ્રત્યે, શિક્ષક પ્રત્યે, શાળા પ્રત્યે. આવી જ રીતે આ બાળકને 1 to 30 સુધીના ટેબલ આવડે છે. હે ને ધૈર્ય? તને 1 to 30 સુધીના ટેબલ આવડે છે. તો 19નો ટેબલ સંભળાવીશ અમને? 19 1s are 19, 19 2s are 38, 93s are 57, 94s are 76, 95s are 95, 96s are 114, 19 7s are 133, 98s are 152, 99s are 171, 19 10s are 190. વાવ, જબરદસ્ત. હવે તને મેં સાંભળ્યું છે તને ઇવન અને ઓડ નંબર આવડે છે ધૈર્ય? આવડે છે? ઓકે, તો તું મને ઇવન નંબર સંભળાવ ને. 2 4 6 8 10 12 40 60 80 20 22 24 26 28 30 32 34 36 38. માય ગોડ, મારે રોકવો પડશે ને, નહીતર તો આ બોલવાનું ચાલુ જ રાખશે. અને એને 1 to 1000 સુધીના સ્પેલિંગ બધા જ મોઢે છે. 1 to 1000 સુધીના સ્પેલિંગ. તો ધૈર્ય 921નો સ્પેલિંગ બોલશે. NINHUNDRED. 900 પછી હું બોલ્યા
21 TWENTY 20ONE1. વાવ 1 to 1000 સુધીના સ્પેલિંગ. જ્યારે બાળકોને આપણે ઘણી વખત એવી કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે બાળક અભ્યાસ કરવા ઘરે બેસતું નથી, ત્યારે આ બાળક એના માતા પિતાનું જો સાંભળીએ તો એના કહેવા પ્રમાણે આ બાળકને એણે મોબાઈલના યુઝ દ્વારા આ બધું શીખવાડ્યું છે, જે શાળા કરતાં 10 times એડવાન્સ છે. એટલે 10 times એડવાન્સ એટલે હજુ એના સિલેબસમાં આ બધું છે જ નહીં, અને છતાં પણ આ બધું જ એ જાણી રહ્યો છે. હવે એને એડિશન અને સબટ્રેક્શન પણ આવડે છે. હજુ ફર્સ્ટ સ્ટેન્ડર્ડની અંદર પ્રવેશ કરી રહ્યો છે, બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી સબટ્રેક્શન અને એડિશન કેટલું બધું શીખી ગયો છે જોઈએ. 9 minus 3, 9 minus 3, 6. 10 minus 4, 10 minus 4, 10 minus 4, 6. 6 minus 1, 6 minus 1, 5. 7 minus 4. 7 minus 4, 3. વેરી ગુડ ધૈર્ય, જોરદાર તાળીઓ ધૈર્ય માટે. હવે આવી રીતે ધૈર્યને વચ્ચે આપણે ઇવન નંબર પૂછ્યા હતા, એક વખત ઝડપથી ઓડ નંબર બોલી દેશે ધૈર્ય? 1, 3, 5, 7, 9, 11, 15, 17, 19, 21, 23, 27, no, 25, 27, 29. બહુ સરસ હે ભાઈ, બહુ સરસ. હવે એક વખત આપણે એની પાસેથી થોડા સ્ટેટ્સ અને કેપિટલ્સ, એટલે કે હવે મેથ્સથી થોડા સાઈડમાં જઈએ અને એનું જનરલ નોલેજ ચેક કરીએ. બાળકને સ્ટેટ અને કેપિટલ્સ આખા એ ઇન્ડિયાના આવડે છે, પણ હું અહીંયા એની પાસે 4 થી 5 સ્ટેટ એન્ડ કેપિટલ્સ પૂછીશ. રેડી? ગુજરાતનું કેપિટલ કહેશો ધૈર્ય? ગાંધીનગર. વાવ. મહારાષ્ટ્રનું? મહારાષ્ટ્રનું મુંબઈ. ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશ લખનઉ. મધ્યપ્રદેશ? ભોપાલ. રાજસ્થાન? જય સ્વામિનારાયણ જયપુર. વાવ, જય સ્વામિનારાયણ જયપુર, રાજસ્થાનનું કેપિટલ. બહુ જ ફાઇન. એવી રીતે બાળકને ઘણા બધા ઇંગ્લિશની અંદર સ્પેલિંગ યાદ રાખવા અઘરા પડતા હોય છે, ત્યારે આ બાળક બોડીના બધા જ પાર્ટ્સના સ્પેલિંગ બોલી શકે છે. તો સૌથી પહેલાં મને નોઝનો સ્પેલિંગ કહેશો? NOC. આઈઝ? EYS. ઇયર્સ? EARS. લિપ્સ? LIPS. ફિંગર? FINGER. વેરી ગુડ. આટલા બધા સ્પેલિંગ જ્યારે બાળક છે એ બોલી શકતું હોય છે. અને એવી રીતે તને શેપ્સના સ્પેલિંગ આવડે છે? અચ્છા, મને સ્ક્વેરનો સ્પેલિંગ કહેશો? SQUARE. વેરી ગુડ. સ્ક્વેરનો સ્પેલિંગ એક્ઝેક્ટલી રાઈટ છે. હવે એની પાસેથી આપણે રેક્ટેંગલનો સ્પેલિંગ સાંભળો છે, આવડે છે રેક્ટેંગલનો સ્પેલિંગ? RECTANGLE. વેરી ગુડ. હવે થોડા કલર્સના સ્પેલિંગ આપણે એની પાસેથી સાંભળીએ. નાના સ્પેલિંગથી શરૂ કરીએ. રેડ? RED. ગ્રીન? GREEN. યલો? YELLOW. ઓરેન્જ? ORANGE. પર્પલ? Purple. PURPLE. એક્સલન્ટ, જોરદાર તાલીઓ હે આના માટે. હવે એની પાસેથી થોડા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ પણ ફેવરિટ છે ને? ફ્રૂટ્સ ભાવે તને? મને બનાનાનો સ્પેલિંગ કહીશ? BANANA. એપલ? એપલ? APPLE. પપૈયા? PAPAYA. વાવ. આવા તો બધા જ ફ્રૂટ્સ અને બધા જ વેજીટેબલ્સ, આના સ્પેલિંગ ધૈર્યએ બાય હાર્ટ કર્યા છે, અને એના માટે ઘણી બધી મહત્ત્વની ભૂમિકા એના માતા અને પિતાએ નિભાવેલી છે. તો આપણે આ બાળક પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એક સામાન્ય વાત કરીએ તો કેજીની અંદર એના અભ્યાસમાં આવતી વસ્તુ છે એના વીક ડેઝના સ્પેલિંગ અને મંથ્સના સ્પેલિંગ. તો આવો આપણે ડેઝ અને મંથના સ્પેલિંગ પણ એની પાસે જાણીએ. બેટા
મંથના નામ બોલીશ પહેલાં 12 મંથ્સ? January, February, March, April, May, June, July, August, September, October, November, December. એક્સલન્ટ. હવે મને ડિસેમ્બરનો સ્પેલિંગ કે. DECEMBER. માર્ચ. MARCH. જૂન. June. JUNE. વાવ. આવી રીતે મને એના મંડેથી લઈને એને સન્ડે સુધીના નામ તો આવડે જ છે, સાથે સાથે સ્પેલિંગ પણ આવડે છે. તો આવો ધૈર્ય પાસે આપણે વીકડેઝના સ્પેલિંગ અને નામ સાંભળી લઈએ. ધૈર્ય, મને આપણા 7 ડેઝ જે છે એના નામ બોલે એમ. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. વાવ. એટલે સન્ડેથી શરૂ કર્યું ને? તો મને સેટરડેનો સ્પેલિંગ કે. SATURDAY. વાવ, એક્સલન્ટ વર્ક છે. જોરદાર તાળીઓ થઈ જાય ધૈર્ય લખાણી માટે. મિત્રો, કહેતા અત્યંત આનંદ થાય છે કે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે આવા બાળકો આવા પુષ્પ પાંગરી રહ્યા છે અને એની સાથે અભ્યાસ કરનારા આ તમામ બાળકોને આવી પ્રેરણા પણ મળે અને આવી રીતે બાળકો આગળ પણ વધતા રહે એ સૌની ઈચ્છા હોય છે. સાથે સાથે ધૈર્યએ જ અત્યારે મને યાદ અપાવ્યું કે એને રાઇમ્સ બહુ ફાઇન આવડે છે. ધૈર્ય, તને રાઇમ્સ બહુ આવડે છે ને? કઈ રાઇમ આપણે બોલશું? રેઇન રેઇન ગો અવે. યસ. Rain, rain, go away and come again another way. Little baby want to play. Rain, rain, go away. વાવ, રેઇન રેઇન ગો અવે. આપણે પ્રાર્થના ઉલટી કરવાની છે. રેઇન રેઇન કમ જસ્ટ. યસ. સાથે સાથે બાળક પાસેથી એક બીજી પણ ચમ્મી ચિક્સ. Chummy chicks, little ching, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too. Teacher's pet, stand you. વાવ. યસ યસ યસ. એણે એન્ડ પણ કરી દીધું સારી રીતે. ખાસ કહેવાનું મિત્ર આનંદ થાય છે કે આ બાળકને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે એના પિતાનો અત્યંત આગ્રહ હતો. સાથે સાથે એ પણ કહેતા આનંદ થાય છે કે આ બાળકના પિતા શ્રીમાન જિજ્ઞેશભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને શિક્ષકો, સંતો સર્વે પ્રત્યે એમની એટલી લાગણી અને સાથે સાથે બાળકોની અંદર આવું સરસ મજાનું ફન આગળ અને આગળ વધતું રહે એ હેતુથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બાળકોની અંદર સંસ્કાર, શિક્ષણ અને સર્વાંગી વિકાસ આપણે કહી શકીએ એનો સમન્વય હંમેશા સદાતો હોય છે. સાથે આ સાક્ષાત્કારને આપણે અહીંયા અંત તરફ લઈ જઈએ. આપ સૌએ ધૈર્યને અને અમને શાંતિથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ.